વેલકમ મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું। આજના વિડીયોમાં ખેલ મહાકુંભ 2025માં શાળાનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના વિશે આજે વિડીયોમાં બતાવવામાં આવ્યું છે મિત્રો। તો ચેનલ પર જો પહેલી વાર જોતા હોય વિડીયો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો અને શેર કરજો। તો મિત્રો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। તો સૌ પ્રથમ પહેલાં આપણે ગૂગલ બ્રાઉઝર ઓપન કરીશું। તેની અંદર સર્ચ મારીશું ખેલ મહાકુંભ 2025 પર આપણે ક્લિક કરવાનું છે। ત્યારબાદ આપણે હોમ પેજ પર જવાનું છે। હવે ખેલ મહાકુંભની અંદર આપણે ક્લિક કર્યા બાદ અહીંયા આપણે ખેલ મહાકુંભ લોગિન રજિસ્ટર હવે એની અંદર આપણે ક્લિક કરીએ તો અહીંયા નીચે બતાવે છે કે લોગિન નવ વ્યક્તિગત રજિસ્ટ્રેશન, જૂના ખેલ મહાકુંભ આઈડીથી વ્યક્તિગત રજિસ્ટ્રેશન, નવ ટીમ રજિસ્ટ્રેશન, જૂના ખેલ મહાકુંભ આઈડીથી ટીમ રજિસ્ટ્રેશન અને શાળા કોલેજના રજિસ્ટ્રેશન ફોર્મ માટેનું ફોર્મ। હવે શાળા કોલેજ રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ છે એના પર આપણે ક્લિક કરીએ અને સૌપ્રથમ આપણે પહેલાં શાળાનું રજિસ્ટ્રેશન કરીએ। તો મિત્રો શાળાનું રજિસ્ટ્રેશન કરવા માટે પેજ ખુલી ગયું છે। એની અંદર સૌપ્રથમ પહેલાં આપણે અંડર 90 અને અંડર 11, અંડર 14 અને અંડર 17 આ સ્પર્ધા માટે શાળામાં રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। બાકી બીજી બધી રમતમાં ભાગ લેવા માટે આપણે પ્રથમ વખત KMK આઈડી પરથી પણ રજિસ્ટ્રેશન કરવાનું હોય તો થઈ શકે છે। તો પહેલાં તો આપણે શાળાનો પ્રકાર છે એ શાળાનો પ્રકાર તમે અહીંયા શાળા દર્શાવી શકો છો અને શાળાનો ડાયસ કોડ પણ તમે અહીંયા લખી શકો છો। ત્યારબાદ શાળાનો પ્રકાર ગુજરાત બોર્ડ, તો આપણે ગુજરાત બોર્ડ અહીંયા કરીશું। પછી અહીંયા શાળાનું નામ પણ લખી શકો છો તમે। અહીંયા પ્રિન્સિપાલનું નામ લખી શકો છો, પ્રિન્સિપાલનો મોબાઈલ નંબર પણ અહીંયા લખી શકો છો તમે। પછી અહીંયા વ્યાયામ શિક્ષકનું નામ લખી શકો છો અને વ્યાયામ શિક્ષકનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આટલું લખ્યા બાદ ત્યારબાદ મિત્રો અહીંયા જિલ્લો પસંદ કરવાનો છે। તમે કયા જિલ્લાના છો તે તમારે જિલ્લો પસંદ કરવાનો છે। અહીંયા અમારે પંચમહાલ છે તો હું પંચમહાલ પસંદ કરું છું। ત્યારબાદ તાલુકો તમારે પસંદ કરવાનો છે। ઘોઘંબા છે તો ઘોઘંબા તાલુકો પસંદ કરું છું અને પછી ત્યારબાદ ગામ તમારે પસંદ કરવાનું છે, કયા ગામમાંથી તમે ભાગ લઈ શકો છો તે। મારે અહીંયા વાંકોડ છે તો વાંકોડ પસંદ કરું છું। પછી શાળાનું તમારે એડ્રેસ લખવાનું છે, પછી પિનકોડ લખવાનો છે અને તમારે અહીંયા પાસવર્ડ તમારે બનાવવાનો છે, તો લોગિન પાસવર્ડ। પછી પાસવર્ડની પુષ્ટિ કરો એટલે ફરી તમારે નાખવાનો છે અને કેપ્ચા કોડ નાખવાનો છે 93977 અને હું સ્વીકારું છું ચેકબોક્સ પર અહીંયા ક્લિક કરવાનું છે કે અહીંયા પછી ક્લિક કર્યા પછી અહીંયા તમારે રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે। રજિસ્ટ્રેશન કર્યું એટલે આ રીતની તમારે રસીદ છે એ રસીદ તમારે ડાઉનલોડ કરી લેવાની છે। આ રીતની રસીદ ડાઉનલોડ થઈ ગઈ છે મિત્રો। હવે તમારે એને પ્રિન્ટ આઉટ કરી લેવાની છે મિત્રો। હવે મિત્રો તમારે અહીંયા શાળાનું રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું છે। હવે તમારે હોમ પેજ પર જતું રહેવાનું છે। હોમ પેજ પર જઈ અને શાળાનું લોગિન કરવાનું છે। તો અહીંયા જમણી બાજુ ખૂણા પર છે ખેલ મહાકુંભ લોગિન, એની પર તમે ક્લિક કરશો એટલે અહીંયા લોગિન કરવાનું છે। લોગિન પર જયા બાદ તમારો શાળામાં અહીંયા ક્લિક કરવાનું છે અને તમારો સંદર્ભ નંબર છે એ સંદર્ભ નંબર તમારો અહીંયા નાખવાનો છે અને પાસવર્ડ નાખવાનો છે। પાસવર્ડ નાખી અને પછી કેપ્ચા કોડ નાખવાનો છે, એટલે કેપ્ચા કોડ નાખી અને પછી લોગિન કરશો એટલે તમારું પેજ ઓપન થઈ જશે। મિત્રો અહીંયા શાળાનું લોગિન થઈ ગયું અને પેજ પણ ઓપન થઈ ગયું છે। હવે તેને આપણે સબમિટ કરી અને આગળ વધવાનું છે મિત્રો અહીંયા પેજમાં નીચે સરનામું તમારો સંપર્ક છે એ સંપર્ક તમારા પહેલાં તો જિલ્લો પસંદ કરવાનો છે, જિલ્લો પસંદ કરી અને તાલુકો પસંદ કરવાનો છે, તાલુકો પસંદ કરી અને ગામ પસંદ કરવાનું છે।
ગામ પસંદ કર્યા બાદ જ તમારું સબમિટ થશે. હવે તમારે અહીંયા સબમિટ કરવાનું છે. સબમિટ કરશો એટલે આ રીતનું તમારું પેજ ખુલી જશે અને તમારા શાળાનું નામ બતાવશે. આની અંદર ટીમ રજિસ્ટ્રેશન, નવી ટીમનું રજિસ્ટ્રેશન ને નવું વ્યક્તિગત રજિસ્ટ્રેશન અને વ્યક્તિગત યાદી. તો આ રીતે તમારે ગમે ત્યાં પણ ટીમમાં રજિસ્ટ્રેશન કરવું હોય તો ટીમની અંદર તમે ક્લિક કરો અને તમારી ટીમ બનાવી શકો છો. અહીંયા મિત્રો અંડર 9, અંડર 11, અંડર 14 અહીંયા કોઈ ટીમ પહેલાં ગયા વર્ષે તમે જો ટીમ બનાવી હોય એનો તમારે KMK ID નંબર તમે નાખો એ તમારી ટીમ સર્ચ થઈ જશે. અને નવી ટીમ બનાવી હોય તો તમારે નવી ટીમનું અહીંયા નામ લખી અને છોકરાઓની બનાવવાની છે, છોકરીઓની એનું પાછું વય જૂથ કયું છે, અંડર 14 છે, અંડર 17 છે. તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે અને રમતનું નામ તમારે કરવાનું છે. તો અહીંયા રમતનું નામ તમે સિલેક્ટ કરી શકો છો. અહીંયા પેટા રમતનું નામ, અહીંયા અંડર 14 મેં પસંદ કર્યું છે તો રમતનું નામ પણ અહીંયા આવી જશે. કઈ રમતમાં તમે ભાગ લેવા માંગો છો, ખોખો, સ્વિમિંગ, વોલીબોલ, તમે કોઈ બી એક રમત તમે પસંદ કરી શકો છો. અહીંયા હોકી છે કે ખોખો છે તો ખોખો તમે પસંદ કરીશો. અહીં પુરુષ છે, છોકરાઓની છે. બીજી પેટા રમત તમે લઈ શકો છો. પણ હવે 12 ખેલાડીઓ છે ખોખોની અંદર તો 12 ખેલાડીઓના કોલમ અહીંયા તમે ખુલી જશે. 12 ખેલાડીઓ તમારે અહીંયા ફિલ કરવાના છે. જો એમાં બીજા જે રમતની અંદર ભાગ લીધો હોય તો એનો અંદર KMK ID તમારે અહીંયા નાખવાનો છે. કોઈ બાળક કે બીજી રમતમાં ભાગ લીધો છે તો એનું અહીંયા નાખી દેવાનો છે અને એની વિગતો સંપૂર્ણ અહીંયા અટક સાથે આવી જશે, જન્મ તારીખ સાથે. તો આ રીતે 12 ખેલાડીઓનું નામ તમારે નાખી અને કેપ્ચા કોડ નાખવાનો છે. કેપ્ચા કોડ નાખી અને ટીમ બોય ધરી આપી અને તમારે સબમિટ કરવાનું છે. એટલે આ રીતે તમારું ટીમ તૈયાર થઈ જશે. પછી બીજું કે વ્યક્તિગત. હવે વ્યક્તિગતમાં અહીંયા નવું વ્યક્તિગત છે તો નવું વ્યક્તિગતમાં આપણે બાળકનું ગયા વર્ષનો KMK ID હોય એ તમે નાખી શકો છો. પણ નવું વ્યક્તિગત હોય તો એના પ્રથમ એનું નામ લખવાનું છે, પિતાનું નામ લખવાનું છે, અટક લખવાની છે, વય જૂથનું પસંદ કરવાનું છે. અંડર 11 છે તો અંડર 11 પસંદ કરવાનું છે અને પુરુષ હોય તો પુરુષ, સ્ત્રી હોય તો સ્ત્રી. એની જન્મ તારીખ પસંદ કરવાની છે તમારે. રમતનું નામ લખવાનું છે, જે કોઈ એથ્લેટિક હોય તો એથ્લેટિક. અહીંયા એથ્લેટિકમાં 50 મીટર છે તો 50 મીટર. પછી અહીંયા બીજી રમત પસંદ કરવી હોય તો પણ 100 મીટર અહીંયા પસંદ કરી શકાય છે. ને બીજી રમત અહીંયા તમારે કરવી હોય તોય પણ થાય છે. ચેસની અંદર લો તો પેટા રમત કઈ છે, ચેસ. પછી અહીંયા તમારો મોબાઈલ નંબર છે, મોબાઈલ નંબર ફિલ કરવાનો છે. ઈમેલ ID છે, વેટ છે એ પણ લખવાનું છે, ઊંચાઈ અને જિલ્લો. આગળ વધીએ તો તાલુકો છે, ઘોઘંબા છે, વાંકોડ છે અને સરનામું તમારે લખવાનું છે. સરનામું લખી અને કોચનું નામ લખવાનું છે, કોચનો મોબાઈલ નંબર છે અને કોચના ઘરનું સરનામું. આ તમે ઘરનું સરનામું ના લખો તો ચાલશે. આગળ તો અહીંયા કેપ્ચા કોડ નાખી 02908 અને હું સ્વીકારું છું અહીંયા ચેકબોક્સ પર ખરું કરી અને સબમિટ કરવાનું છે. એટલે તમારું બાળકનું રજિસ્ટ્રેશન થઈ જશે. અહીંયા તમારે નવું વ્યક્તિગત રજિસ્ટ્રેશન થશે એટલે બાળકનું અંદર યાદી પણ બતાવશે, ટીમ યાદી. અને નવું ટીમ રજિસ્ટ્રેશન થયું તો એની પણ ટીમ યાદી બનાવશે અને વ્યક્તિગત યાદી પણ અહીંયા બતાવશે. અહીંયા તમે ક્લિક કરી જોશો એટલે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક અને શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો. કારણ કે ઓનલાઈન જે વિડીયો છે એ તમને મળી રહે એટલા માટે પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. થેન્ક યુ, આભાર.